જેમ કે તમે ટુરિઝમને પ્રોત્સાહન આપવાની વાત કરો છો, આપણું રણ છે, ધાર્મિક સંસ્થાનો જે છે, ઐતિહાસિક સંસ્થાનો છે, એને બધાને તમે પ્રોત્સાહન આપવાની વાત કરો છો. અને સાહેબ, જો ખરેખર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો એની પાસે જે રૂપિયા સરકાર, જેમ રાજીવ ગાંધી કહેતા કે હું 100 રૂપિયા ત્યાંથી મોકલાવું છું, તમને અહીંયા રૂપિયો મળે છે, તો ખરેખર એ રૂપિયો હવે કદાચ 10 પૈસા થઈ જાય એ પહેલાં લોકો જાગશે ખરા. કારણ કે પરિસ્થિતિ એવી છે, ફંડ ઘણું જાય છે, સરકાર એટલે તમારો ને મારો ટેક્સનો પૈસો જાય છે, તો એના માટે શું અભાવ ક્યાં નડે છે? જો આ સાહેબનો જે ફોન આવ્યો ને, હું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બી આપણા રિસોર્ટ છે, એટલે આ તિલકવાડા, પછી ત્યાં ગરુડેશ્વર, આ બધાથી એકદમથી વાકેફ છું. જી, ગરુડેશ્વરમાં સરસ મજાનો એક ડેમ બનાવ્યો, એના કારણે થઈને પાણી આગળ રોકાય છે ને એના અંદર એક્ટિવિટી થાય છે, એ બહુ સરસ છે. પણ તમને એક ઉદાહરણ આપીશ. જો નાનું બાળક હોય ને, નિર્દોષ હોય, તો અમે ત્યાંથી વારે વારે પસાર થતા હોય, ઘણી વખત અમારા સાથે ટુરિસ્ટ હોય ને, તો એમાંનું કોઈ નાનું બાળક હોય ને, એ અમને પૂછે કે જે આ પાણી જે અહીંથી વહે છે, તો એ પાણી જાય છે ક્યાં? કારણ કે નર્મદા નદીનું જે ઓવરફ્લો, કારણ કે એ પાણી એટલું છોડે જેથી કરીને નદી ભરેલી રહે, તો એનું વધારાનું ઓવરફ્લો થઈને પાણી જે એ પૂછે કે આ જાય છે ક્યાં, તો વચ્ચે કોઈ ખેડૂતોને એને કામ નથી આવતું. એ પાણી વહીને સીધું પછી ભરૂચના સમુદ્રમાં જતું રહે. તો આપણે એ બાળકને કહીને કે આ સમુદ્રમાં જાય, તો એ બાળક ચોકી જાય. આપણે તો વાકેફ છીએ કે ભારત દેશ આખી સિસ્ટમ ખોરવાયેલી છે, પણ બાળકને ખબર નથી. બાળકને ભણાવવામાં આવ્યું છે કે પાણીનો ઉપયોગ કરાય, પાણીનો સદુપયોગ થવો જોઈએ. એની સ્લેટ હજી કોરી છે, એમની સ્લેટ કોરી છે. તો એ અમને ક્વેશ્ચન કરે કે આ પાણી સમુદ્રમાં શા માટે જાય છે? વચ્ચે વચ્ચે ચેકડેમો બનાવીને એને પાણી રોકીને ખેડૂતોને એ પાણી આપવામાં આવે તો એનો ઉપયોગ ના થાય, ત્યારે આપણે આમ શરમ ના આવે આપણને કે આપણે આટલા વડીલો થઈને આપણે સિસ્ટમને નથી કહી શકતા. પણ આ બાળકના જે પ્રશ્નો છે, પ્રશ્નો તો એક નંબર સાચા છે. ક્યાં વાત હે અરવિંદભાઈ, સરસ. આ બાળક ઉપરથી મને એક યાદ આવ્યું કે પંચતત્વ જે આપણા જે ઋષિમુનિઓ, આપણા શાસ્ત્રોએ જે કીધેલું છે, અને મને એટલે ગૌરવ થાય કારણ કે આપણી સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ છે, અને એની અંદર એક વૈજ્ઞાનિક બેઝ આપવામાં આવેલો છે. એનો પાયો જે છે નબળો નથી. એમાં એણે જ્યારે સૂર્ય અને ચંદ્રનું અંતર પણ જ્યારે કીધું હોય ત્યારે પણ એમાં તથ્ય હોય. જ્યારે એણે કીધું છે કે ભાઈ આ અમાસ અને પૂનમ જે છે એની અંદર પણ જે છે તથ્ય હોય. એટલે કહેવાનો મતલબ કે પંચતત્વ આપણું શરીર જેનાથી બનેલું છે કે આકાશ, અગ્નિ, વાયુ, પાણી અને પૃથ્વી, આ 5 જે છે તત્વોને બગડી ગયા છે. અત્યારે આપણે દિલ્હીની વાત કરી તો કે અમે જે છે નદીઓને સુધારણા કરશું, આમ આદમી પાર્ટી જે છે એમાં હારી, એનું કારણ જે છે એ યમુના નદીને બધા કારણો આવે. અત્યારે પરિસ્થિતિ એ જ છે કે મોદી સાહેબ જાય છે ત્યારે અલગથી એક ડુપ્લિકેટ જે છે એ આરો બનાવવો પડે, એની અંદર પાણી નાખવું પડે. તો આ બધી જે લકન છપન જે કરવી, અને પાછો એના મુખ્યમંત્રી તો સાવ બાલિશ છે. જે તમે બાળકની વાત કરો છો ને, એના કરતાં પણ એની બુદ્ધિ ક્ષમતા મને લાગે છે આઈક્યુ ઓછો હશે એનો, એ બેનનો. તો એવી બધી બાલિશ વાતો કરે છે. ત્યારે બનતા કે આ સીએમની આવી વાતો હોય તો શું લાગે છે તમને ખરેખર આ બધું શું કામ થાય છે? જો આમાં શું છે, સાહેબે જે ઉપરથી જે નીચેની સિસ્ટમ ગોઠવી છે ને, એ કેવી ગોઠવી છે? સાહેબને ખબર છે કે નીચેવાળો એટલો હોશિયાર હોવો જ ન જોઈએ કે એ પાછો મને સલાહ દે. આમાં વાંક સાહેબનો જ છે. આપણે, હું એમ કહું, આપણા પરિવારમાં જે વડીલ આપણું ઘર ચલાવતો હોય અને એમનાથી વ્યવસ્થિત ઘર ન ચાલે કે ઉપર નીચે કાંઈ થતું હોય, તો એ વડીલ જાતે વિચારે તો ખરો ને કે મારા કારણે થઈને મારું આખું પરિવાર દુઃખી થાય છે. તો એ સ્વાભાવિક રીતે નીચે જે એનો નાનો ભાઈ હોય ને એને કે ભાઈ આનું કંટ્રોલ એવું હોય તો તું લે, કારણ કે મારાથી 1-2 ડિસિઝનો રોંગ થયા છે, એના કારણે મારું આખું પરિવાર નબળું પડે છે ને એના કારણે દુઃખી થાય છે. તો વાંધો નહીં, તું જેમ કહીશ ને એમ હું કરીશ. મને જે સુવિધા જોઈએ કોઈ વાત નથી ન હોવી જોઈએ, હું એમ કહું. તો સાહેબને શું કહેવું જોઈએ? હું તો સાહેબને ભગવાન માનું છું. જો તો હું તો ઘણી વખત મારા વિડીયોમાં કીધું છે કે હવે ખરેખર સાહેબને છે ને ક્યાંક મંદિરમાં એના આપણે મંદિર બનાવી દઈએ અને સાહેબને આજીવન આપણે એવો કરી દઈએ. લોકો માને છે, ભગવાનની જેમ જ માને છે. જો આટલું જે કામ કર્યું છે, તો હું એમ કહું એમનામાં કુદરતી શક્તિ છે. હું આ ટોન્ટ નથી મારતો, તો કુદરતી શક્તિ છે. તો હવે સાહેબને પોતાને આ વસ્તુ સ્વીકારવી જોઈએ. જો હવે ઘણા દિવસ ખેંચશે ને તો સાહેબના અગેન્સ્ટ લોકો જશે. એના કરતા તમને 100% લાગે છે. એનું ચિત્રણ એ પણ છે મિત્રો કે અયોધ્યા મંદિર બનવું, ઉત્તર પ્રદેશમાં જ્યારે 400 પારની વાત ચાલતી હતી અને 240 ઉપર આવીને ટેકાવાળી સરકાર જે બનાવવી પડી હતી, એનો મતલબ ભગવાન શ્રી રામની ભૂમિમાં ભગવાન શ્રી રામ જે